કાળી બિલાડી રસ્તો કાપે એટલે આપણે ઊભા રહી જઈએ. ઘરની બહાર લીંબુ મરચાં લટકાવીએ. આવી નાની મોટી માન્યતાઓ આપણા બધાના જીવનનો એક હિસ્સો છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું આવ્યું ક્યાંથી? શું આની પાછળ કોઈ તર્ક છે કે પછી એમ માત્ર વહેમ છે? ચાલો આજે આ જ જાણીતી માન્યતાઓથી શરૂ કરીને આપણે વિવેકબુદ્ધિ અને તર્કનું મહત્વ સમજવા સુધીની એક સફર કરીએ. તો આ સફરમાં આપણે સૌથી પહેલાં કેટલીક સામાન્ય માન્યતાઓ અને એના મૂળ વિશે જાણીશું. પછી જોઈશું કે શ્રદ્ધા ક્યારે જીવલેણ માની શકે છે. એ પછી અંધશ્રદ્ધાના અંધકારમાં વૈજ્ઞાનિક વિચારસરણી કેવી રીતે એક મીણબત્તીનું કામ કરે છે એ સમજીશું. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા પર વાત કરીશું અને છેલ્લે એક નાગરિક તરીકે સવાલ પૂછવાની આપણી ફરજ શું છે એના પર પણ નજર નાખીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ કેટલીક એવી જાણીતી માન્યતાઓથી જે કદાચ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છે. ભલે પહેલી નજરે હાનિકારક ના લાગે, પણ એમની પાછળની કહાની એ તો બહુ જ રસપ્રદ છે. કાળી બિલાડી રસ્તો કાપે એટલે અપશુકન. આપણે બધાએ સાંભળ્યું છે, ખરું ને? પણ એની પાછળનું સાચું કારણ શું છે? વિચારો, વર્ષો પહેલાં જ્યારે વીજળી નહોતી, રાત્રે ઘોર અંધારું, ત્યારે જો કોઈ બિલાડી દોડતી દેખાય તો એ એક સંકેત હતો. સંકેત કે આસપાસ કોઈ મોટું જંગલી જાનવર હોઈ શકે છે. એટલે કે આ તો સેફટી માટેની એક ચેતવણી હતી, કોઈ અપશુકન નહીં. અને પેલું અરીસાવાળું, અરીસો તૂટે તો 7 વર્ષ માટે નસીબ ફૂટી જાય, બધાએ સાંભળ્યું જ હશે. પણ આ માન્યતા પાછળનું કારણ પૈસા હતા. જો એક જમાનામાં અરીસા બહુ જ મોંઘા અને દુર્લભ હતા, એટલે લોકોને ડરાવીને સાવચેત રાખવા માટે આ ખરાબ નસીબની વાત ઘડી કાઢવામાં આવી, જેથી કોઈ કિંમતી વસ્તુનું નુકસાન ન થાય. સિમ્પલ. ઘર કે દુકાનની બહાર લટકતા લીંબુ મરચાં, આ તો આપણે રોજ જોઈએ છીએ. શા માટે? તો કે ખરાબ નજરથી બચવા. પણ એની પાછળનું વિજ્ઞાન સાંભળશો. લીંબુ અને મરચાંની જે તીવ્ર ગંધ છે ને, એ નાના નાના જીવજંતુઓ માટે એક નેચરલ રિપેલેન્ટ એટલે કે જંતુનાશકનું કામ કરે છે. એટલે કે આ તો આપણા પૂર્વજોનું સ્માર્ટ પેસ્ટ કંટ્રોલ હતું, બીજું કંઈ નહીં. સારું, તો અત્યાર સુધી તો આપણે એવી માન્યતાઓની વાત કરીએ જે કદાચ મજાકમાં ચાલી જાય, પણ હવે વાત થોડી ગંભીર થશે. હવે આપણે એવા ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ જ્યાં શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધા બની જાય એ ખબર જ નથી પડતી, અને એના પરિણામો ખૂબ જ ભયાનક હોય છે. કારણ કે દરેક માન્યતા આવી હાનિરહિત નથી હોતી. જી હા, કેટલીક માન્યતાઓ કોઈનો જીવ પણ લઈ શકે છે, અને એને જ કહેવાય છે અંધશ્રદ્ધા. એટલે કે એવી શ્રદ્ધા જેમાં તર્ક માટે, પુરાવા માટે કે પછી કેમ અને શા માટે જેવા સવાલો માટે કોઈ જ જગ્યા નથી. અને જ્યારે આવું બને છે ત્યારે એ ખરેખર ખૂબ જ ખતરનાક બની જાય છે. અને અંધશ્રદ્ધાને ઘણીવાર હવા કોણ આપે છે ખબર છે? લોભ. પૈસાનો લોભ, પ્રસિદ્ધિનો લોભ. અને આ લાલચમાં જ માણસ બધું ભૂલીને એવા પગલાં ભરી લે છે જે જીવલેણ સાબિત થાય છે. આનું એક તાજું અને ભયાનક ઉદાહરણ છે હાથરસની એ સ્કૂલની દુર્ઘટના. વિચાર તો કરો, એક સ્કૂલની સમૃદ્ધિ માટે એક 9 વર્ષના માસૂમ બાળકનો બલિ ચડાવી દેવામાં આવ્યો. અને આ કરનાર કોણ હતા? એ જ સ્કૂલના માલિક અને એમનો દીકરો, જે બંને ભણેલા ગણેલા હતા. કારણ પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો પૈસા અને નામનાનો લોભ. આ ઘટના આપણી આંખો ખોલી નાખે છે કે અંધશ્રદ્ધા કઈ હદ સુધી જઈ શકે છે. તો સવાલ એ થાય કે હાથરસ જેવી ઘટનાઓ જે અંધકાર ફેલાવે છે, એનો સામનો કેવી રીતે કરવો? વેલ, એનો જવાબ કોઈ ચમત્કારમાં નથી. એનો જવાબ છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં. સમજો, વિજ્ઞાન એટલે માત્ર ચોપડીના તથ્યો નહીં. વિજ્ઞાન એ વિચારવાની એક રીત છે, એક ટોર્ચલાઇટ જેવી, જે આપણને અજ્ઞાનતાના અંધારામાંથી રસ્તો બતાવે છે. આ જ વાત મહાન ખગોળશાસ્ત્રી કાર્લ સેગને બહુ સરસ રીતે કહી હતી. એમનો એક પુસ્તક છે ધ ડીમન હોન્ટેડ વર્લ્ડ. એમાં એ વિજ્ઞાનને અંધકારમાં એક મીણબત્તી કહે છે. કેટલું પાવરફુલ રૂપક છે નહીં? અંધશ્રદ્ધાના અંધકાર સામે લડવા માટેનું એક સાધન. સેગન કહેવા શું માંગતા હતા? બસ એટલું જ કે વિજ્ઞાન કોઈ રોકેટ સાયન્સ નથી જે ફક્ત વૈજ્ઞાનિકો માટે હોય. ના, એ તો વિચારવાની એક રીત છે. એક એવી માનસિકતા જે આપણામાંથી કોઈ પણ અપનાવી શકે છે, જે આપણને શીખવે છે કે સવાલ કેવી રીતે પૂછવા અને પુરાવા કેવી રીતે શોધવા. અને આના માટે એમણે એક મસ્ત ટૂલકિટ પણ આપી છે,
જેનું નામ છે બલોની ડિટેક્શન કિટ, એટલે કે બકવાસને ઓળખવાની કિટ. એમાં શું છે? સિમ્પલ નિયમો છે, જેમ કે કોઈ પણ તથ્ય પર વિશ્વાસ કરતા પહેલા એને બીજી જગ્યાએથી પણ ચકાસો. કોઈ એક જ વિચારને પકડીને ન બેસો, બીજી શક્યતાઓ પણ વિચારો. તમારી દલીલની દરેક કડી મજબૂત હોવી જોઈએ. અને સૌથી અગત્યનું, એવો સવાલ પૂછો કે શું આ દાવો ખોટો સાબિત થઈ શકે છે? પણ ચાલો, એક વાત સ્વીકારીએ, આ બધું કહેવું સહેલું છે. શ્રદ્ધા ક્યાં પૂરી થાય છે અને અંધશ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે, એની વચ્ચે એક પાતળી રેખા દોરવી ખરેખર બહુ મુશ્કેલ છે. કારણ કે આમાં કાયદો, આધ્યાત્મિકતા, વિજ્ઞાન બધું જ એકબીજા સાથે ગૂંચવાયેલું છે. આનું એક ઉદાહરણ જોઈએ. ગુજરાતનો જે અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે, એના પર એક રિપોર્ટ હતો. એમાં લખ્યું હતું કે વળગાડ જેવી બાબતો માટે ભૂવા પાસે જવું એને કાયદા હેઠળ અંધશ્રદ્ધા નથી ગણવામાં આવતું. આ પોતે જ બતાવે છે કે માન્યતાઓ પર કાયદો બનાવવો એ કેટલું જટિલ અને પડકારજનક કામ છે. આ જટિલતાને સમજવા માટે કદાચ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ સમજવો પડે. જુઓ, ધાર્મિકતા ઘણીવાર રીતરિવાજો અને નિયમો પર ફોકસ કરે છે, જે ક્યારેક લોકોને વહેંચી શકે છે. જ્યારે આધ્યાત્મિકતા શું છે? એ કરુણા, ન્યાય, સમાનતા જેવા મૂળભૂત મૂલ્યોની વાત કરે છે, જે લોકોને તોડતી નથી પણ જોડે છે. અને આજકાલના જમાનામાં તો ખોટી માહિતી કેટલી ઝડપથી ફેલાય છે. વાઉથરાની એક સ્કૂલમાં આવું જ થયું. ત્યાં બાળકો અંધશ્રદ્ધા વિરુદ્ધ એક નાટક કરી રહ્યા હતા. કોઈએ એનો વિડીયો ઉતારીને વાયરલ કરી દીધો અને લોકો એને સાચી ઘટના માની બેઠા. આ બતાવે છે કે આપણી પાસે જે પણ આવે એના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા પહેલા એને ચકાસવું કેટલું બધું જરૂરી છે. પણ એક બહુ જ રસપ્રદ વાત કહું, એકદમ ઉચ્ચ સ્તરે વિજ્ઞાન અને તત્વજ્ઞાન ક્યારેક એક જ જગ્યાએ પહોંચતા દેખાય છે. જેમ કે આજનું મોડર્ન ફિઝિક્સ કહે છે કે આખું બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે, એમાં એકતા છે. અને હજારો વર્ષો પહેલાં આપણા વૈદિક તત્વચિંતકોએ આ જ વાતને બ્રહ્મ કહી હતી. રસ્તા અલગ અલગ છે, પણ મંઝિલ કદાચ એક જ છે, અંતિમ સત્યની શોધ. તો આ બધી વાતનો સાર શું? સાર એટલો જ છે કે સવાલ પૂછવો, તર્કનો ઉપયોગ કરવો અને વિચારીને કોઈ વાત માનવી એ ફક્ત એક સારી આદત નથી, એ આપણી ફરજ છે. હા, આ ખરેખર આપણી ફરજ છે. આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51A(h)માં સાફ લખ્યું છે કે દરેક નાગરિકની એ ફરજ છે કે તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને સવાલ પૂછવાની અને સુધારાની ભાવના કેળવે. મતલબ કે સવાલ પૂછવો એ માત્ર સારી વાત નથી, એ એક નાગરિક તરીકે આપણી જવાબદારી છે. તો અંતે સવાલ આપણા સૌ માટે છે. આ દુનિયામાં અજાયબીઓ પણ છે અને અંધશ્રદ્ધાના અંધકારરૂપી રાક્ષસો પણ. હવે આપણે શું જોવું છે અને કઈ રીતે જોવું છે એ પસંદગી આપણી છે. આપણે અંધકારમાં જ રહેવાનું પસંદ કરીશું કે પછી જ્ઞાનની એ નાનકડી મીણબત્તી પ્રગટાવવાની હિંમત કરીશું?